વિસાવદરની ચૂંટણી પરિણામ હવે 13મા રાઉન્ડનું પરિણામ આવી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીએ ઉજવણી શરૂ કરી દીધી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આમ આદમી પાર્ટી મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરી ગયા છે। મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના આપણી સાથે ઉપસ્થિત છે। મનોજભાઈ, 13મા રાઉન્ડના અંતે શું કહેશો? મને જબરજસ્ત આ વિસાવદરની જનતાએ તો નક્કી કરી જ રાખ્યું હતું। આજે પરિણામ આપણે જોઈએ છે કે જે વિસાવદરની લાગણી હતી અને એક આખી સરકારને હરાવવાનું જે એમના એક તક મળી હતી, એ તક વિસાવદરની જનતાએ ઝડપી છે। અને આજે માત્ર એક સીટ નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, આજની જે આ જીત છે એ ગુજરાતના લોકોની જીત, વિસાવદરના લોકોની જીત છે। અને સાથે સાથે આજની આ જે હાર છે એ માત્ર ભાજપના એક ઉમેદવારની નહીં, આખી સરકારની હાર છે। કેમ કે સરકારના તમામ મંત્રીઓ, તમામ સંત્રીઓ, 150થી વધારે ધારાસભ્યો આજે આ ગ્રાઉન્ડ ઉપર એમણે મહેનત કરી છે, પણ વિસાવદરની જનતાએ ગોપાલભાઈને પસંદ કર્યા છે, એક નવું નેતૃત્વ પસંદ કર્યું છે। અને આજે ગુજરાતની રાજનીતિક ફલક ઉપર એક નવો સૂરજ ઉગ્યો છે અને જેને ગુજરાતની જનતાએ સહર્ષ સ્વીકાર્યો છે। તો મને ખૂબ આશા છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને વિસાવદર વિધાનસભા એક મોડેલ વિધાનસભા, એક આમ આદમી પાર્ટીની એક એવી વિધાનસભા બનશે કે જેની અંદર ગુજરાતના જે તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાનની શરૂઆત થશે। હું વિસાવદરની જનતાના, વિધાનસભાના તમામ લોકોને ખૂબ અભિનંદન આપું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું, ગુજરાતના તમામ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ, કાર્યકર્તાઓને સૌને અભિનંદન। અને ખાસ આ જીત જે છે અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી, એમના વિચારો, એમનું આંદોલન, એમનું લોકલક્ષી કામ, આ તમામ જે અમારા આમ આદમી પાર્ટીના વિચારો છે એની જીત છે। ગુજરાતની જનતા એમને સ્વીકારી છે અને મને ખૂબ આનંદ છે કે આજે આટલી મોટી લીડથી ગોપાલભાઈ જીતી રહ્યા છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હતા અને આમ આદમી પાર્ટી સતત આરોપ લગાડતી હતી કે તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, પોલીસને ક્યાંક ને ક્યાંક આગળ કરવામાં આવે છે, બોગસ વોટિંગનો પણ 2 કેન્દ્રો પર થયા, તેની વિશે શું કહેશો? નહીં, બિલકુલ ભાજપે એમની પોતાની પૂરી તાકાત, જે હલકામાં હલકાપણું કહેવાય, જે એમની ગુંડાગર્દી છે, એમનું તંત્રનો દુરુપયોગ છે, પોલીસનો દુરુપયોગ છે, પૈસા, દારૂ, તમામ દુરુપયોગો જે કહી શકાય એવા આ ચૂંટણીની અંદર એમણે કરી જોયા છે। આ વાત એક સાબિતી છે કે ભાજપની તમામ તાકાતો છતાં પણ જો ગુજરાતના લોકો ધારે તો ગુજરાતનું નેતૃત્વ નવું ઊભું કરી શકે એમ છે। હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી। જ્યારે જરૂર પડે છે ત્યારે ગુજરાતની ધરતીએ પોતાના સપૂતોને જન્મ આપ્યો છે અને એક એવો સપૂત આજે ગુજરાતના ફલક ઉપર ઉગી નીકળ્યો છે। અને મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતની અંદર આ જે બેન્ચમાર્ક જે જીત છે એ જીત આવનાર દિવસોની અંદર ગુજરાતમાં પરિવર્તન લાવશે। સમર્થકોના પુસ્તક જોઈ શકો છો। કોંગ્રેસ વિશે આપ શું કહો છો? ને બિલકુલ, કોંગ્રેસ પહેલેથી ફાઇટમાં નહોતી। અમે વારંવાર કહેવા છતાં પણ કોંગ્રેસે આ ચૂંટણીની અંદર ભાજપની બી ટીમની ભૂમિકા ભજવી હતી। વારંવાર જે આમ આદમી ઉપર આરોપો લગાડનાર કોંગ્રેસે તમામ જે જગ્યાએ એમણે આજે પ્રચાર કર્યો છે અને જે ઉમેદવાર ઊભો રાખ્યો છે એની અંદર હું એ બહુ વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસે જે છે એ ભાજપ પાસેથી પૈસા લઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આ જે આખી પ્રચાર કર્યો છે અને એમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ એ વાતને સ્વીકારી હતી કે અહીંયા કોંગ્રેસ માત્ર ને માત્ર ભાજપને જીતાડવા આવી છે અને એટલા માટે બહુ સિરેથી કોંગ્રેસને જે છે એ આખી કોંગ્રેસને સાફ કરવાનું કામ વિસાવદરની જનતાએ કર્યું છે। ભાજપે જો તો હતા મનોજભાઈ જે કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પહોંચ્યા બાદ એક માહોલ પરિવર્તન થયો છે અને ભાજપને એક જાકારો આપ્યો છે, તે પ્રકારનું આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકરો, નેતાઓ કહી રહ્યા છે। તો ગોપાલ ઇટાલિયાની જીતની અત્યારે તો આમ આદમી પાર્ટી ખુશી મનાઈ રહી છે, તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। આ પળે પળની સમાચાર માટે, અપડેટ માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।